કાયમ ધર્મશાસ્ત્રો અને સમાજ બંને જણા બે પાત્રોની વાત કરે, અને વન બિલોંગ્સ ટુ રામાયણ એન્ડ વન બિલોંગ્સ ટુ મહાભારત. સીતા બિલોંગ્સ ટુ રામાયણ અને દ્રૌપદી બિલોંગ્સ ટુ મહાભારત. સીતા અને દ્રૌપદી બંને ભારતના છે, અને આટલા વર્ષો છતાંય ભારતની સ્ત્રીઓ સીતાને ભૂલી શકી નથી. હું સીતાની ભક્તિની વાત નથી કરતો. ભારતની દરેક સ્ત્રીને આશીર્વાદ આપવામાં આવે છે સીતાની જેમ. અને દરેક સ્ત્રીના સ્વપ્ન એવા હોય છે, મારી અંદર સંસ્કાર બધા સીતા જેવા. હું આદર્શ પત્ની બનું. આદર્શ પત્ની એ સીતા છે. પતિના પગલે પગલે ચાલે, એક અદ્ભુત જીવન જીવે. હજારો વર્ષોથી સીતા ભારતની સંસ્કૃતિમાંથી, ભારતની સ્ત્રીઓની લોહીમાંથી ખસી શકે એમ નથી. સીતા એ ભારતીય દરેક સ્ત્રીનો ધબકાર છે, અને એટલે જ ભારત હજી બચી રહ્યું છે, ભારત ટકી રહ્યું છે. દ્રૌપદી પણ ભારતનું જ પાત્ર છે, અદ્ભુત પાત્ર છે, બે હાથે સલામ કરવા જેવું પાત્ર છે. સ્ત્રી શક્તિશાળી હોવી જોઈએ, સ્ત્રી સ્વતંત્ર હોવી જોઈએ, સ્ત્રી બુદ્ધિશાળી હોવી જોઈએ. પુરુષ સમોવડી નહીં, કદાચ પુરુષથી આગળ જનારી પણ હોઈ શકે. 5 પાંડવોથી આગળ જનારી હતી. 5 ધુરંધર પતિઓ એનું સન્માન કરતા હતા, એટલી શ્રેષ્ઠ હતી. એ આપણું પાત્ર છે. એને પરદેશવાળા લઈ ગયા અને એને મિસ ઇન્ટરપ્રિટ કરી, મિસઅન્ડરસ્ટેન્ડ કરી. દ્રૌપદી શ્રેષ્ઠતમ હતી, એને તમે આધુનિક બનાવી. પશ્ચિમે જે સ્ત્રીઓનું પતન કર્યું છે, એ દ્રૌપદીનું સરાસર અપમાન થયું છે. આખી પશ્ચિમની સંસ્કૃતિ કહે છે અમે દ્રૌપદીની સંસ્કૃતિ છે. જી ના, તમે જે અશ્લીલતા, તમે જે નગ્નતા, જે બીભત્સ રસ પેદા કર્યો છે, એ દ્રૌપદીમાં નહોતો. દ્રૌપદી તો કૃષ્ણનું પ્રિય પાત્ર બની શકે છે. પરમાત્માનું પ્રિય પાત્ર તમારા જેવું બીભત્સ કેવી રીતે હોય? પશ્ચિમની સ્ત્રીઓએ માજા વટાવી છે. એ એક પતિની વાત નથી કરતી, એ પતિની જ વાત નથી કરતી, એ લગ્નની જ વાત નથી કરતી, એ અસંખ્ય પતિઓની પણ વાત નથી કરતી. અરે જેટલા છે એ બધા મારા મનોરંજન માટે છે. આ દ્રૌપદી પશ્ચિમની એની મનોવ્યથા છે. એ દારૂ પીવે છે, સિગરેટ પીવે છે, અફીણ પીવે છે, ગાંજા પીવે છે, ચરસ પીવે છે. એ લગ્ન માનતી નથી, અને પુરુષોમાં માને છે. એ વ્યભિચાર કરે છે, એ નગ્ન રહે છે, એ સંતાનોને પેદા કરે છે, અને એને છોડી દે છે, પતિને છોડી દે છે. સ્ત્રીને સ્વતંત્રતા આપવાની હતી, સ્વચ્છંદતા નહીં. અને આ લોકોએ દ્રૌપદીના નામે સ્વચ્છંદતા લીધી. પુરુષોથી સમોવડી ના થાવ, આગળ જાઓ, ગયા પણ છો, માન છે. પણ આગળ જવાની દોડમાં શું કરી રહ્યા છીએ આપણે? પતન છે, ખાડામાં જઈ રહ્યા છે. એ દ્રૌપદી બદનામ થઈ ગઈ.